ઉમરગામના પડગામે બે મકાનોમાં શોર્ટ સર્કિટને લઈ આગ ભભૂકી ઉઠતા ઘર વખરી બળીને ખાખ। ઉમરગામ તાલુકાના પડગામમાં આવેલ માયાવંશી ફળિયામાં આવેલા બે મકાનોમાં શોર્ટ સર્કિટને લઈ અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં ઘર સંચાલકની આગેવાનીમાં ઘરના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। પરિવારના સભ્યોએ તાત્કાલિક પાડોશીઓની મદદ લઈ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયર ફાઇટરની ટીમ અને વીજ કંપનીની ટીમને ઘટનાની જાણ કરી હતી। ઉમરગામ ફાયર ફાઇટરની ટીમ અને વીજ કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વીજ કંપનીની ટીમે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ કર્યો હતો। ઉમરગામ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતાં સ્થળ પર પહોંચી કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી હાથ ધરી હતી। આગની ઘટનામાં બંને ઘરોમાં ઘર વખરી બળીને ખાખ થઈ જતા પરિવારો પર આપ તૂટી પડ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।